નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી ચીજવસ્તુઓની બનાવટ, પ્રોત્સાહન અને તેમના વ્યાપક ઉપયોગ દ્વારા દેશની આર્થિક સ્થિતિમાં મજબૂતીમાં મહિલાઓ, યુવાઓ અને સર્વની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત ઉપસ્થિત સર્વેએ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રતિજ્ઞા લઈ આ સંદેશને જનજન સુધી પહોંચાડવાની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલ, અગ્રણી જયરાજસિંહ પરમાર, મહેન્દ્રભાઈ શર્મા, દિગ્વિજય દેસાઈ, જીગરભાઈ માળી, મયુર પટેલ સહિત યુનિવર્સિટીના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રતિજ્ઞા લઈ આ સંદેશને સમાજના દરેક સ્તર સુધી પહોંચાડવાની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી. મહેસાણાના મગુના ગામે રાજકીય ઉહાપો થતા દારૂબંધી મામલે પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે સ્થાનિક પોલીસ દ્વારા દારૂબંધી મામલે ગ્રામજનો સમક્ષ કાર્યવાહી અંગેની વ્યૂહરચના કરતા દારૂબંધીના સૂરમાં ગ્રામજનોએ પણ પોલીસ સાથે સૂર પુરાવતા દારૂબંધી સમિતિની રચના કરાઈ હતી અને લાંબા સમયથી બંધ રહેલા મગુના આઉટપોસ્ટને પુનઃ શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંથલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MM વર્ચન દ્વારા મગુના OPની ટીમ સાથે હાજરી આપી ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળવામાં આવી હતી. જે બાદ PIએ ગામમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ગ્રામજનો સાથે દારૂબંધી સમિતિની રચના કરી હતી. તો તેમની માંગ મુજબ એક PSI અને હોમગાર્ડ સહિત 4 પોલીસ કર્મીઓના સ્ટાફ સાથે મગુના આઉટપોસ્ટ શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા મળતી રજૂઆતો ધ્યાને લઈ જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ સામે આવે ત્યાં તુરત જ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના એક ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા દારૂના દૂષણ મામલે તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા અંતે કલેક્ટર કચેરી ખાતે ગામના અજાણ્યા શખ્સોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવતા આજે મહેસાણા કલેક્ટર કચેરી સંકુલ પોલીસ સાવણીમાં ફેરવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર અરજી કરનારના ગામના રહીશો દ્વારા ગામમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેચાણને અટકાવવા માટે સ્થાનિક તંત્રથી લઈને રાજ્યના ગૃહમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. અગાઉના કોંગ્રેસની જન આક્રોશ રેલી દરમિયાન પણ આ ગંભીર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવારની જાણ કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે દારૂનું દૂષણ સતત વધી રહ્યું છે. અજાણ્યા શખ્સો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની આપેલી ચીમકીને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આજે સવારથી જ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવ્યા હતા. જો કે ચીમકી આપનાર કોણ છે અને કયા ગામના છે એ જાણવા મળ્યું નથી. પાટણ નગરપાલિકા દ્વારા માંસ મટનના વેપારીઓને 31 ડિસેમ્બર સુધીમાં દુકાનો અને કતલખાના સીલ કરવાની નોટિસ આપવામાં આવી છે. કુરેશી જમાત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. આ મામલે વેપારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી મધ્યસ્થી કરવાની માંગ કરી છે. આજે કુરેશી જમાતના અગ્રણીઓ અને સ્થાનિક વેપારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ જણાવ્યું હતું કે નગરપાલિકાએ 22/12/2025ના રોજ નોટિસ આપીને ગેરકાયદેસર કતલખાના બંધ કરવા સૂચના આપી છે. સ્લોટર હાઉસ બનાવવા માટે માત્ર 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે વ્યવસાયિક રીતે ખૂબ જ ઓછો છે. નિયમ મુજબ સ્લોટર હાઉસ બનાવવાની પ્રાથમિક જવાબદારી નગરપાલિકાની હોય છે. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે તેઓ સ્વખર્ચે સ્લોટર હાઉસ બનાવવા તૈયાર હોય તો પણ તંત્ર દ્વારા તેમને જરૂરી જગ્યા કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC આપવામાં આવતી નથી. વર્ષ 2023ના હાઈકોર્ટના ચુકાદા મુજબ રિટેલ વેપારીઓને લાયસન્સ આપવાના હોય છે. વેપારીઓએ લાયસન્સ મેળવવા માટે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ અને નગરપાલિકામાં જરૂરી NOC માટે અરજીઓ કરી હોવા છતાં તંત્ર દ્વારા જાણી જોઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વેપારીઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ કાયદો હાથમાં લેવા માંગતા નથી, પરંતુ જો 31 ડિસેમ્બરે તેમની દુકાનો સીલ કરવામાં આવશે તો તેઓ કાયદાકીય લડત આપશે. વેપારીઓએ કલેક્ટરને વિનંતી કરી છે કે તેઓ ચીફ ઓફિસર સાથે મધ્યસ્થી કરી વેપારીઓને લાયસન્સ મેળવવા માટે વધુ સમય અપાવે, જેથી નાના વેપારીઓની રોજીરોટી છીનવાય નહીં. વિસનગર તાલુકાના હસનપુર ગામમાં ઘર કંકાસમાં વચ્ચે પડીને સમજાવટ કરવી એક યુવકને મોંઘી પડી છે.
મિતેશજી ઠાકોરે પોતાના ઘરના ઝઘડામાં દખલગીરી કરવાની અદાવત રાખી મહેશજી ઠાકોર પર હસનપુર બસ સ્ટેન્ડ પાસે સરી અને ઈંટ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના અંગે વિસનગર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે નિરંતર ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે. આ કાર્યક્રમમાં દબાણ દૂર કરવા, જમીન સર્વેક્ષણ, રોડ રસ્તા અને રખડતા ઢોરના નિયંત્રણ સહિત વિવિધ વિષયો પર અરજદારો દ્વારા કુલ 16 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને તેમના પ્રશ્નોની ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.